સુરતની સલાબતપુરા પોલીસે એક મહિલાનું રોકડ 50,000 ભરેલ બેંક ડોક્યુમેન્ટવાળું બેગ ગુમ થયેલું હતું. તે ગણતરીના કલાકમાં જ શોધી પરત આપતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરત પોલીસ ખરેખર સારી એવી કામગીરી કરી રહી છે. થોડા સમય પહેલા રાંદેર પોલીસે 3.5 લાખ રૂપિયા રોકડા સાથેની થેલી શોધી આપી તેના માલિકને પરત કરી હતી. ત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જસ માર્કેટ પાસેથી પસાર થતી હતી. તે દરમિયાન શાકભાજીવાળાની લારી પર શાકભાજી ખરીદવા માટે રોકાયેલા તે સમયે તેની પાસે રોકડા 50,000 રૂપિયા તથા બેંકના જરૂરી ડોક્યુમેન્ટ સાથેની બેગ ત્યાં જ ભૂલીને જતી રહી હતી. બીજી બાજુ ઘરે પહોંચતા બેગ યાદ આવતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તરત જ તે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં બેગ ગુમ થયાનું જણાવતા સલાબતપુરા પોલીસના પીઆઈ જાડેજા, પીએસઆઈ સહિતના જસ માર્કેટ પાસે તપાસ કરી સીસીટીવીના આધારે શાકભાજી વેચનારા લારીવાળાને શોધી કાઢી પૂછતા તે બેગ તેની પાસે હોવાનું જણાવતા જ પોલીસે તે બેગ લઈને મહિલાને પરત અપાવતા મહિલાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા અને તેને સલાબતપુરા પોલીસનો આભાર માન્યો હતો.